નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો હાલમાં જે હાઈકોર્ટની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી હતી, જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/6 એટલે કે 18 જૂન હતી, તો એના ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા છે। પરંતુ ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવેલી હતી કે સર અમારા ફોર્મ ભરવામાં આ ભૂલ રહી ગઈ છે, અથવા ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે એને ફી ભરવાનું બાકી રહી ગયું છે, અથવા અને ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જેને ફોર્મ ભર્યું એની અંદર ફક્ત એક જ પોસ્ટ સિલેક્ટ કરી હતી, પરંતુ હવે એને એક કરતા વધારે પોસ્ટ સિલેક્ટ કરવી છે। તો હવે આગળ શું કરવું એવી ઘણી બધી કોમેન્ટ આવેલી હતી। તો હાઈકોર્ટ દ્વારા 3 દિવસનો કરેક્શન વિન્ડો ઓપન કરી દેવામાં આવ્યો છે। આ જો લખેલો પણ આવે છે, તો 20 જૂન થી લઈને 22 જૂન સુધીમાં તમારે જે પણ કાંઈ ભૂલ ફોર્મમાં રહી ગઈ હોય તમે ચેન્જ કરી શકશો। આ જો જે એનટીએ ની વેબસાઇટ છે એની અંદર તમને આઈપીઆર નોટિફિકેશન જોવા મળશે, એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતની આખી નોટિફિકેશન આવી જશે। હવે આપણે જો કરેક્શન શું શું નહીં કરી શકવી, તો જો લખેલું છે કે તમારું નામ, તમારા ફાધરનું નામ, તમારી ડેટ ઓફ બર્થ, તમારો મોબાઈલ નંબર અને તમારી ઈમેલ આઈડી, આ 5 વસ્તુ તમે ચેન્જ નહીં કરી શકો। આની સિવાયની જે પણ તમારે કઈ ડિટેલ ચેન્જ કરવી તમે કરી શકશો। તો જો આપણે કઈ રીતે ચેન્જ કરવાનું નહીં જોઈ લઈએ, તો સૌપ્રથમ તમારે ગૂગલમાં SC ઓજસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। એમાં જો આયા ઓપ્શન આવી ગયો છે ઇમ્પોર્ટેડ અપડેટ ની અંદર કે એપ્લિકેશન ફોર્મ કરેક્શન ફોર હાઈકોર્ટ વેરિયસ એક્ઝામ, તો આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। અને આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ, એની ઉપર ક્લિક કરશો એટલે સીધી આ વેબસાઇટ ઓપન થઈ જશે। હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે આ જે લોગિન નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે તમારો એપ્લિકેશન નંબર જે હોય આ એન્ટર કરી દેવાનો, તમારો પાસવર્ડ આ એન્ટર કરી દેવાનો, આ જે કેપ્ચા બતાવે છે આ એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા એક ખાસ ધ્યાન રાખજો કે અત્યારે જે 3 દિવસ પૂરતો આપણને કરેક્શન વિન્ડો આપવામાં આવ્યો છે એની અંદર તમે જે કાંઈ ચેન્જ કરો હોય તમે કરી શકો છો, પરંતુ હવે જો તમારે કાંઈ ભૂલ રહી ગઈ હોય અથવા તમે કરેક્શન કરો અને કાંઈ માહિતી તમારે ખોટી નખાઈ જાય, તો ફરીથી તમને હવે એકેવાર કરેક્શનનો ઓપ્શન નહીં આવે। એટલે જોઈ વિચારીને તમારે જે પણ કાંઈ ભૂલ રહી ગઈ હોય તો જ તમે આમાં માહિતી એન્ટર કરજો। બાકી જે વિદ્યાર્થીને આખું ફોર્મ કમ્પ્લીટ હોય એમાં કાંઈ ભૂલ ન હોય તો એને આ કાંઈ લાગુ નહીં પડે। હવે તમારે જો કાંઈ ચેન્જ કરવું હોય તો જે એપ્લિકેશન ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતના બધા ઓપ્શન આવી જશે। હવે તમારે જે પણ ડિટેલની અંદર ચેન્જ કરવો હોય, દાખલા તરીકે પર્સનલ ડિટેલની અંદર કાંઈ ચેન્જ કરવાનો થતો હોય તો તમે આની ઉપર ક્લિક કરશો એટલે આપણે જ્યારે પણ ફોર્મ ભર્યું ત્યારે જે પણ ડિટેલ નાખેલી છે એ બધી અહીંયા આવી જશે। હવે તમારે જેમાં પણ ચેન્જ કરવો હોય તમારે ચેન્જ કરી દેવાનું, અને પછી નીચે ફરીથી તમારે જે કેપ્ચા બતાવી એ એન્ટર કરીને સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની। જો તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક નહીં કરો તો તમે જે માહિતી અપડેટ કરી છે એ અપડેટ નહીં થાય, એટલે તમે જે પણ વસ્તુ ચેન્જ કરો પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું તમે ભૂલતા નહીં। એવી રીતે તમારે જો કોન્ટેક્ટ ડિટેલ ચેન્જ કરવી હોય એ કરી શકશો, ક્વોલિફિકેશન ડિટેલ છે એ કરી શકશો, એક્સપિરિયન્સ ડિટેલ કાંઈ હોય એ કરી શકશો, પછી ક્રિમિનલ પ્રોસિજિંગમાં પણ ચેન્જ કરી શકશો, પછી છે એપ્લાય ફોર પોસ્ટ, તો આમાં કાંઈ ચેન્જ કરવાનું થતું હોય તો આની ઉપર ક્લિક કરી દેવાનું, એટલે તમે જેટલી પણ પોસ્ટ સિલેક્ટ કરેલી છે એ આવી જશે। ઇન કેસ કોઈ વિદ્યાર્થીએ એક એડ કરેલી હોય અને હવે એને બીજી એડ કરવી હોય તો જો ઓપ્શન પાછો આવી ગયો છે એપ્લાય પોસ્ટ ફોર, તો આની ઉપર ક્લિક કરી દેવાની, પછી તમારે હાઈકોર્ટની અંદર જે પોસ્ટ આવેલી છે એમાં ફોર્મ ભરવાનું થતું હોય તો આની ઉપર ક્લિક કરી દેવાની, એટલે ઓપ્શન આવી જશે। હવે તમારે જે પણ પોસ્ટ એડ કરવી હોય તમે આનાથી સિલેક્ટ કરી શકો છો, અને જો કઈ ડિસ્ટ્રિક્ટ કોડની એડ કરવાની થતી હોય તો એ સિલેક્ટ કરશો તો આ સ્ટેનોગ્રાફર ને બેલીફ નો ઓપ્શન આવી જશે। આમાંથી તમારે જો કઈ કરવાની થતી હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાની, અને પછી એની જે પણ માહિતી પૂછે એ તમારે બધી એન્ટર કરી દેવાની, પછી આ જે કેપ્ચા બતાવતા હોય તમારે એન્ટર કરી દેવાના, અને પછી આઈ એગ્રી ઉપર ક્લિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમારે જે પણ પોસ્ટ એડ કરવી એ થઈ જશે। અને તમે પોસ્ટ એડ કરો તો એની જે પણ ફી ભરવાની થતી છે એ તમારે પે કરવી પડશે। તો તમે પોસ્ટ સેવ કરી લો, પછી તમારે રિવ્યુ ઉપર ક્લિક કરીને ફાઇનલ સબમિટ આપી દેવાનું, પછી તમે પેમેન્ટની અંદર જશો તો તમે જે પણ પોસ્ટ સિલેક્ટ કરી છે એ પ્રમાણે તમારે જેટલું પણ પેમેન્ટ કરવાનું થતું હશે એ ઓપ્શન આવી જશે, અને ફરીથી તમારે પેમેન્ટ કરી દેવાનું, એટલે તમે જે પણ પોસ્ટ એડ કરી છે સેવ થઈ જશે। એ રીતે જો તમારે કઈ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો એ પણ તમે ચેન્જ કરી શકો છો, તો તમારે ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમારો ફોટો કે સિગ્નેચરમાં જો કાંઈ ચેન્જ કરવાનો થતો હોય તો તમે કરી શકો છો। અને કોઈ વિદ્યાર્થીને 18 તારીખ સુધી ફોર્મ ભરવાનું શરૂ હતું ત્યાં સુધીમાં એને પેમેન્ટ ન થયું હોય અથવા પેમેન્ટ કર્યું હોય પરંતુ પેમેન્ટ હજી એને સક્સેસફુલી ન થયું હોય, ઇનકમ્પ્લીટ થઈ ગયું હોય અથવા ફેલિયર થઈ ગયું હોય અને એને ફરીથી પેમેન્ટ કરવાનું થતું હોય તો પણ તે કરી શકે છે। તમારે પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાની, તો તમારે જેટલું પણ પેમેન્ટ કરવાનું થતું હશે એ ઓપ્શન આવી જશે, અને પછી તમે પેમેન્ટ કરી શકો છો। હવે તમે આ ફોર્મમાં કોઈ પણ ચેન્જ કરો અથવા તમે પેમેન્ટ કરો એટલે તમારે આ ફોર્મ ફરીથી ફાઇનલ સબમિટ આપવાનું થશે। જો તમે ફાઇનલ સબમિટ નહીં આપો તો તમે જે ચેન્જ કર્યું છે એ તમારું ચેન્જ નહીં ગણાય, એટલે તમે કાંઈ પણ ચેન્જ કરો એટલે ચેન્જ કર્યા પછી તમારે રિવ્યુમાં જઈને ફાઇનલ સબમિટ આપવાનું થશે, અને એકવાર ફોર્મ સબમિટ થઈ જાય એટલે ફરીથી તમારે આ ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું, ફ્યુચરમાંની જરૂર પડશે। તો આ હતી સંપૂર્ણ માહિતી કે જે હાઈકોર્ટની અંદર જે અલગ અલગ ભરતી આવી હતી એની અંદર જો તમે કઈ ભૂલ રહી ગઈ હોય તેમાં કરેક્શન કઈ રીતે કરવું, હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે કઈ કરેક્શન કરો અને કઈ તમને મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% નો આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય હિન્દ।